અધ્યાયની અંદર બહુ મજાની વાત કરે છે. ચેતન જ્ઞાન અજવાળીએ, ચેતન જ્ઞાન અજવાળીએ, તારીએ મોહ સંતાપ રે, ચિત્તડમ ડોર તુવારીએ, તારીએ પારીએ સહજ ગુણ આપરે, ચેતન જ્ઞાન અજવાળીએ. બહુ મજાની વાત કરી. ચેતન જ્ઞાન અજવાળીએ, જ્ઞાન અજવાળું એટલે શું અને ચેતન એટલે શું? ચેતન એટલે આત્મા. તમને બધાને પ્રશ્ન પૂછું, આપણે બધી ધર્મ આરાધના કરી રહ્યા છીએ. બધી ધર્મ આરાધના કોના માટે છે? આત્મા માટે. સામયિક કર્યો, પ્રતિક્રમણ કર્યો, પૂજા કરી, બધી જ આરાધનાઓ, સુંદર મજાની બધી જ આરાધનાઓ કરી. બધી ધર્મ આરાધનામાં આપણે કેટલાય સમયથી બધી આરાધના કરી રહ્યા છીએ. આ સુંદર મજાની આરાધનાની પાછળનું આપણું લક્ષ્ય કયું છે? પાછળનું લક્ષ્ય કયું? આત્માના કર્મો તૂટે. આત્માના કર્મો એક વસ્તુ યાદ રાખજો, જ્ઞાન અજવાળું. જ્ઞાન અજવાળું એટલે શું? બે વાત કરી છે અહીંયા. એક આત્મા અને જ્ઞાન અજવાળું, એનો અર્થ છે અહમનો નાશ. આત્માના અંદરથી અહમનો નાશ કઈ રીતે કરવો? અત્યારે સૌથી વધારે આપણને બધાને નડતું હોય ને તો અહમ છે. દુનિયાના જેટલા પણ ઝઘડા છે એની પાછળ અહમ છે. દુનિયાની અંદર જેટલી પણ મારામારી છે બધાની પાછળ કંઈક ને કંઈક અહમ રહેલો છે. આ અહમને ખતમ કરવો એટલે શું? તો કે અહમ ખતમ થાય એટલે જ્ઞાન અજવાળે. જ્ઞાન પ્રકાશ પાથરે છે. જ્ઞાન પ્રકાશ પાથરવાનું કામ કરે છે. એક સરસ મજાનું એક પ્રકાશ પાથરવાનું કામ ચેતન જ્ઞાન અજવાળીએ. આત્મા જે છે એ આત્મા જ્યારે પરમાત્મા એટલે આત્માની જે ચેતના છે એ પરમાત્માની અંદર ભરે એટલે અંદર પડેલો અહમ ભાવ ખતમ થઈ જાય. હવે આપણે વાત સાંભળવી છે. આ બધી જ ધર્મ આરાધના કોના માટે કરીએ છીએ? કોના માટે? શેના માટે નથી તો કોના માટે? આપણા આત્મા માટે, બીજા આત્મા માટે નહીં. કેમ કેમ આવું? મારી ધર્મ આરાધના માત્ર મારા માટે, બીજા કોઈ માટે નહીં. કારણ તો પછી મહત્વ ન હોય તો પછી અમને રોજ બેસાડ હું પૂજા કરું છું, પ્રતિક્રમણ કરું છું, સામાયિક કરું છું, દર્શન કરું છું, બધું જ હું કરું છું. તો આ બધું જ કરતા હું જે કરી રહ્યો છું એની પાછળ જે બધું જ હું કરું છું એ બધું મારા જ માત્ર ને માત્ર મારા આત્મા માટે, સभी જીવ માટે કે સર્વ જીવ માટે? કલ્યાણ તો કરું છે. કલ્યાણ ખરું, પણ હું તમને પૂછું, મેં જે ધર્મ આરાધના કરી એ ધર્મ આરાધનાની પાછળ મારું લક્ષ્ય કયું છે? કે મારા આત્માનું કલ્યાણ થાય કે સર્વ જીવના આત્માનું કલ્યાણ થાય? મારી વાત સમજો. હા, સર્વ જીવમાં આપણે આપી ગયા, પણ આપણામાં તો સર્વ જીવ નથી આવતા ને. ભગવાન તો એ ભાવના ભાવતા હતા ને. ભગવાન એ ભાવના ભાવતા હતા, પણ આપણે ભગવાનના વંશજ આપણે કઈ ભાવના ભાવીએ છીએ? આપણને ખબર છે ભગવાને તો આ ભાવના ભાવી જ છે. સવી જીવ કરો શાસ્ત્ર દર્શનની આ ભાવના સરસ મજાની ભાવી છે. તો આપણી જે આરાધના છે એ આરાધનામાં આપણે કઈ ભાવના ભાવી? કેમ આવું? મારી ધર્મ આરાધના મારા મા બાપ માટે નહીં, મારી ધર્મ આરાધના મારા કલ્યાણ મિત્ર માટે નહીં, મારી ધર્મ આરાધના મારા જે ઉપકારી છે એના માટે નહીં, મારી ધર્મ આરાધના ફક્ત ને ફક્ત મારા માટે, બીજા કોઈ માટે નહીં. તો આ સ્વાર્થી પણ નથી. હું તમને બધાને પૂછું, હા, પ્રભુનું શાસન ક્યારે સ્વાર્થ ભાવ નથી શીખવાડતું, એ શીખવાડતો પણ નથી. પ્રભુનું શાસન હંમેશા પરાર્થ ભાવ શીખવાડે. એટલે બે વસ્તુ ધ્યાન રાખવાની છે. આરાધનાની શરૂઆત સ્વથી કરવાની છે અને ભાવનાની શરૂઆત સર્વથી કરવાની છે. આ યાદ રાખજો. આપણે તે કેવું છે? આરાધનાની શરૂઆત સ્વથી અને ભાવનાની શરૂઆત પણ સ્વથી. બીજા જે તો કોઈ આવ્યા છે ને તો આ તમને ભૂલી ગયા. મારી વાત તમને સમજાય છે બધાને? આપણે શું કર્યું? મેં મારી બધી જ ધર્મ આરાધના માટે મેં મારો વિચાર કર્યો. તો મારો વિચારે શું કર્યું?
તો કે મારા વિચારે બીજા બધા જીવોને ભૂલાવી દીધા. બધા જીવો એટલે બધા જ આત્માને ભૂલાવી દીધા. બધા જ આત્મા જ્યારે ભૂલાય ત્યારે મારો આત્મા પણ સાવ ભૂલાય. એટલે જ આપણે આત્માને ભૂલી ગયા. આપણે આત્માને ભૂલી ગયાનું મુખ્ય કારણ આ છે. બધી ધર્મ આરાધના કરીએ પણ એની પાછળ આત્માનું ભૂતિ કેટલી થઈ? એ આનંદની અનુભૂતિ, એ પ્રસન્નતાની અનુભૂતિ. ચિત્ત પ્રસન્ન પૂજન ફળ કર્યું, પૂજા કેટલી કરે. બહુ સરસ મજાની વાત આનંદ ભેજી મહારાજે કરી છે કે ચિત્તની પ્રસન્નતા એ પૂજાનું ફળ છે. તો આ ચિત્તની પ્રસન્નતા ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે મારા સ્મરણની અંદર સર્વ જીવનો વિચાર હશે. હું માત્ર મારો જ વિચાર કરું, મારા આત્માનું કલ્યાણ થાય, બીજા કોઈના આત્માનું કલ્યાણ ન થાય. આ આત્માનું કલ્યાણ માત્ર મેં મારો વિચાર કર્યો, બીજો જીવ ભૂલાઈ ગયો, માટે બીજા જીવનો અનાદર અને તિરસ્કાર થઈ ગયો. તમને પૂછું, મોક્ષ શેનાથી થાય, નરક શેનાથી થાય? બે જવાબ એક જ શબ્દમાં આપવાનો. મોક્ષનું કારણ શું અને સ્વર્ગનું, નરકનું કારણ શું? બેનો જવાબ એક જ શબ્દમાં આપો. બોલો. મનથી તો ખરું, મન તો છે, પણ બીજા વ્યક્તિ તરીકે કોણ? બીજા જીવનું ધ્યાન ન લાગ્યું નરકમાં ગયો, બધા જીવનું ધ્યાન લાગ્યું. મોક્ષ હોય કે નરક હોય, બંનેનું કારણ જીવ છે. જીવનો અનાદર નરક છે, જીવનો આદર એ મોક્ષ. કાંઈ જ અલગ. દરેક પાપની પાછળ જીવ છે, દરેક પુણ્ય અને દરેક શુભ કાર્યની પાછળ જીવ છે. જીવ ભૂલાઈ ગયો એટલે કે આત્મા ભૂલાઈ ગયો. આત્મા ભૂલાઈ ગયો તો નરક, આત્મા જો યાદ રાખ્યો છે તો સ્વર્ગ છે, એનાથી આગળ મોક્ષ. એ ગજ શું કહેવાય? મની માથે પાઘડી બાંધી છે. શું બાંધ્યું છે? પાઘડી બાંધી છે. શું બાંધ્યું છે? ઉપર અંગારા નાખ્યા, ઘરમાં ગરમ. કલ્પના કરો કેવી ભયંકર વેદના થતી હશે. આમ બડબડ આમ આગ પડતી હોય, માથાની અંદર નાખ્યો હોય, પેલા પાર બાંધી આખી માટીની અંદર અંગારા નાખ્યા અને અંદર ભયંકર વેદના થતી હોય, આમ આગ પેટાવેલી હોય, અને આ આગની અંદર એક કાવસક ધ્યાનની અંદર મન વિચલિત ન થાય? તમને પૂછું, 4 લોકસનો માત્ર કાવસક હોય અને મચ્છર બેઠું તો તમે લોકો વિચલિત તો થતા જ નથી, કારણ કે ખાલી 4 લોકસનો છે. નહીં થતા ને? કે તમે તો હલો જ નહીં, કાવસક ખાલી છે. સંવત્સરના દિવસે 40 લોકસનો કાવસક હોય, તાવ કાયમ તને ઓને જન્મ આપવાનો ઓસીરા, એવું આપવાનો ઓસીરા બોલે. અરે યાર, આવું ક્યારે કરતા શબ્દ નીકળી જાય. 40 લોકસ એટલે તમને ઘણું બધું લાગે, અને 40 લોકસનો કાવસક કરો તો ઉભા કાવસક કરો. પેલા 10 લોકસ તો એકદમ બરાબર થાય. પછી આપણે ત્યાં એક દોષ બતાવ્યો છે, ઘોટક દોષ. એટલે એક પગ ઊંચો ને એક પગ આમ અડધો ઊભો, એ ઘોટક દોષ કહેવાય. તો બીજા 10 લોકસ છે ને ઘોટક દોષની અંદર થાય કે ઘોડા પગે, ઘોડાના જેમ ઘોડો કેવી રીતે ઊભો રહે, એ ઘોડાના પગની જેમ આપણે ઊભા રહીએ. એટલે 20 લોકસ પૂરો થયો એટલે પછી આમ થાકી ગયા, એટલે પછી સીધા નીચે બેસી જાય. પછી અડધા કાવસકે નીચે બેસી જાય, નીચે બેસીને ફરી પાછા કાવસકે બેસે. પછી ખબર નહીં, આમ પેલા તો બરાબર બેઠા હોય, પછી બીજી 2-4 ઇંચ હાઈટ ઘટી જાય, આમ થઈ જાય. પછી બીજા 2-5 લાખ થાય એટલે બીજી 2-5 આમ હાઈટ ઘટી જાય, આમ હાઈટ આપણી ઘટી જાય. એ લોકસ આપણે 40 લોકસનો કાવસક, હું તમને કહું 40 લોકસ જવા દે, 4 લોકસનો કાવસક સીધી રીતે નથી કરી શકતા. એટલે ગજ શુદ્ધવાલ મુનિ કાવસક જાણે છે, ઉપર અંગારા પડી રહ્યા છે, ભયંકર વેદના છે, અને આવી વેદનામાં પણ એને વિચાર શું આવે? શું વિચાર આવે? સસરા ઉકાળી છે. એ ઉપકારી હતા સસરા? હું તમને પૂછ્યું, સસરા ઉપકારી હતા? ઉપકારી હતા? હા હતા ખરી, પણ આપણને લાગતા નથી. બહુ સારી વાત છે. ઉપકારી તો હતા જ. ઘણી વખત આપણને વિચાર આવે કે બીજા વ્યક્તિ હોય તો બીજા વ્યક્તિમાં આપણી માનસિકતા અલગ, આપણા પોતાના જીવનની અંદર આપણી માનસિકતા અલગ છે. પેલો સંગમદેવ નીચે આવે, હું તો સંગમદેવ ભગવાન મહાવીરને ઉપકારી કરો કે નહીં? કેવલદાન પ્રમાણમાં સંગમદેવ ભગવાન મહાવીરને કેવલદાન પ્રમાણમાં ઉપકારી કરો કે નહીં? તમને પૂછું છું. ખરો? કેમ? અચ્છા, જે કર્મ ખપાવી આપણે ઉપકારીને વિચાર જવાબ આપ્યો. કર્મ ખપાવી આપણે ઉપકારી 100%. તો આપણને જેટલા કર્મ ખપાવી આપે છે બધાને ઉપકારી કેટલી વાર મળશે? જેમ
માતા પિતા આપણા ઉપકારી છે, જેમ ગુરુ આપણા ઉપકારી છે, પરમાત્મા ઉપકારી છે. આગળ વધીને શાસ્ત્રકાર ભગવંતોએ કીધું, જે આપણો અપમાન કરે છે, જે આપણો તિરસ્કાર કરે છે, જે આપણને આપણા પર ગુસ્સો કરે છે, આ બધા જીવો આપણા માટે ઉપકારી છે. કેમ? મારા કર્મ ખપાવવામાં નિમિત્ત બને, મને કેવલનાથ સુધી લઈ જવામાં નિમિત્ત બને છે. મારે એનો ઉપકારી માનવાનો છે, કારણ કે આ જીવો મારા પર ઉપકાર કર્યો. ગજ સુકુમાર મને વિચારે છે કે આ સસરા તો મારા ઉપકારી છે. જેટલો ઉપકાર લગ્ન વખતે કર્યો તો એ મોટો ઉપકાર નતો. કયો ઉપકાર મોટો છે? તો કે અંગારાને જે બળબડતી આગ ચાલતી હોય અને એ વખતે વિચાર કરે કે આ તો મારા કેટલા ઉપકારી છે, કે આ મારી ઉપર આગ બળે છે ને આ તો મારી પાઘડી બંધાવવા માટે આવે છે. શેની પાઘડી? જ્યારે સારું કાર્ય થાય તો પાઘડી બંધાવે, મોક્ષની પાઘ બંધાવવા માટે આવે છે. તો કેટલા તો ઉપકારી છે. આમ ઉપકારીની દ્રષ્ટિથી જોયું ગજ સુકુમાર મુનિ બે ઘટને અહીંયા ઘટી છે. ગજ સુકુમાર મુનિએ એ વ્યક્તિને ઉપકારી માને અને એ વ્યક્તિએ ગજ સુકુમારીને વિશ્વાસઘાતી માને. આપણી ઘટના બની. ગજ સુકુમાર મુનિએ સસરાને શું માન્યા? ઉપકારી માન્યા. અને સસરાએ ગજ સુકુમાર મુનિને શું માન્યા? વિશ્વાસઘાતી માન્યા. હવે એક વ્યક્તિએ જીવનો અનાદર કર્યો અને એક વ્યક્તિએ જીવનો આદર કર્યો, તો ગજ સુકુમાર મુનિ ક્યાં ગયા? મોક્ષ. અને સસરા ક્યાં ગયા? એટલે જીવનો આદર એ મોક્ષ, જીવનો અનાદર એ નરક. હું તમને પૂછું, આ ભવની અંદર આપણે કેટલાય જીવોનો તિરસ્કાર લઈને બેઠા છીએ, કેટલા જીવો પર દ્વેષ અને દુર્ભાવ લઈને બેઠા છીએ આપણે? કેમ? કાંઈક મારું ન ચાલ્યું, મારા કીધા પ્રમાણે ન ચાલે, સીધો મને ગુસ્સો આવશે, સીધો એના પ્રત્યે દ્વેષ થશે, સીધો દુર્ભાવ થશે. એ જીવને નીચે પછાડવાના ધંધા કરીશ, દબાવવાના ધંધા કરીશ, બધું જ એ જીવ માટે કરીશ, કારણ કે જીવ પ્રત્યે મને દુર્ભાવ છે. એટલે એક જીવ પ્રત્યે કરેલો દુર્ભાવ નરક તરફ લઈ જાય છે. હું તમને પૂછું, આ દુર્ભાવ જો નરક તરફ લઈ જાય તો આદર એ મોક્ષ તરફ લઈ જાય છે. કેટલા જીવ પ્રત્યે આ ભવમાં દ્વેષ લઈને બેઠા છીએ આપણે? મારા પાટલા એક જણાએ દબાવી દીધા, મને એના પ્રત્યે એને જોઉં છું વારંવાર દ્વેષ થાય છે. દેરાસરમાં આવે છે તો દ્વેષ થાય છે. અને કેટલાક વ્યક્તિ જ એવા હોય કે એ વ્યક્તિને જોઈને બીજા વ્યક્તિને દ્વેષ જ થયા. અને આજે ઘણી વખત એમ લાગે કે આપણા ઘરની પરિસ્થિતિ પણ ક્યારેક ક્યારેક આવી બની ગઈ છે. ઘરમાં કોઈક વ્યક્તિની હાજરી આપણને હંમેશા એના પ્રત્યે દ્વેષ કરે. ઘરમાં કોઈક વ્યક્તિની ગેરહાજરી આપણને હંમેશા આનંદ આપે છે. યાદ રાખજો, આ જીવ પ્રત્યે કરેલો દ્વેષ અને દુર્ભાવ નરક અને નિગોદ સુધી લઈ જશે. કેટલાય 14 પૂર્વી આત્મા અત્યારે નિગોદમાં છે, ખબર છે? કેટલા? કઈ ખબર છે તમને લોકો? 14 પૂર્વી એટલે શું? 14 પૂર્વી કોને કહેવાય? 14 પૂર્વનું જ્ઞાન. હું તમને કહું, સામાન્ય રીતે અત્યારનું જ્ઞાન કેટલું છે આપણી પાસે? કોઈ એક 8 વર્ષની ઉંમરે દીક્ષા લે, 100 વર્ષનું આયુષ્ય હોય, વાપર્યા વગર, વિહાર કર્યા વગર, કંઈ પણ કર્યા વગર આખી જિંદગી પોતે અભ્યાસ કર્યા કરે. આખી જિંદગી 8 વર્ષથી 100 વર્ષ સુધી આખી જિંદગી અભ્યાસ કરે તો પણ ન ખૂટે ને તો પણ એક પૂર્વ પણ ન કહેવાય. આજની તારીખમાં રહેલું જ્ઞાન એક પૂર્વનું પણ નથી. અને આવું અદ્ભુત જ્ઞાન 14 પૂર્વનું જ્ઞાન, કલ્પના બહારનું. અને આવા 14 પૂર્વી આત્મા દીક્ષા લીધેલી હોય એ 14 પૂર્વી બને પાછા. અને એ બધા 14 પૂર્વીઓ સુંદર મજાનું સંયમ જીવન પામે. કેવું ઉત્તમ સંયમ જીવન! આચારમાં એટલી જબરજસ્ત ચુસ્તતા, અને છતાં પણ એવા 14 પૂર્વીઓ નિગોદની અંદર જઈ શકે એવા કેટલા નિગોદમાં ગયા છે 14 પૂર્વીઓ? તો કે અનંત 14 પૂર્વીઓ નિગોદ. કેટલા? લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, અબજ, 10 અબજ એવા નહીં, અરબ કાંઈ નહીં. સંખ્યા આવે પછી અસંખ્યા આવે. અસંખ્યાતનો અર્થ થાય તમે ગણી જ ન શકો, એને અસંખ્યા. અને પછી આવે અનંત, જેનો અંત જ ન આવે. સૌથી હાઈએસ્ટ સંખ્યા. સંખ્યાત અસંખ્યાત ને અનંતમાં સૌથી મોટી સંખ્યા અનંત રહી. તો આ અનંત 14 પૂર્વી આત્માઓ એ નિગોદની અંદર છે. તીર્થંકર પરમાત્મા જેટલું પણ બોલે એ બધું જ જ્ઞાન 14 પૂર્વી પાસે હોય. શ્રુત કેવલી કહેવાય 14 પૂર્વી માટે શાસ્ત્રીય શબ્દ છે શ્રુત કેવલી. તીર્થંકર પરમાત્મા જેટલું પણ બોલે એ બધું જ જ્ઞાન 14 પૂર્વી પાસે હોય છે. અને છતાં પણ નિગોદમાં જાય. આનું કારણ શું ખબર છે કોઈ? પ્રમાદ. પ્રમાદ કોને કહેવાય? પ્રમાદ એટલે શું? સુઈ જવું એ તો આળસ કઈ? પ્રમાદ કયો?
પણ કેવા પ્રમાણ ચંદ્રકાંતભાઈ બોલો જલ્દી. ઝઘડો તમારે તો મંત્ર આળસ સુઈ જવું ઝઘડો એ નહીં. પ્રમાદ ઝઘડો કરો કે ન કરો, પ્રમાદનો અર્થ એ છે જીવને ભૂલી જવું, એનું નામ પ્રમાદ. જીવને ભૂલી જઈએ. એક જીવે મારી સાથે કેવો વ્યવહાર કર્યો એવું ધ્યાન રાખીને વ્યવહારની અંદર એ જ માત્ર હું ધ્યાન રાખું છું, તમે મારી સાથે આવો વ્યવહાર કર્યો છે, તમે આમ કર્યું છે, તમે આમ કર્યું છે, અને સતત એ વ્યક્તિ પ્રત્યે હું તિરસ્કાર કરું તો સૌથી મોટો પ્રમાદ. આત્મા ભૂલાઈ ગયો, સામેવાળો વ્યક્તિ આત્મા છે અને આત્મા એ પરમાત્મા છે. દરેક આત્માને પરમાત્માની દ્રષ્ટિથી જોવાના છે. દરેક આત્મામાં પરમાત્મા દેખાવા જોઈએ. આપણને દેખાય છે? થોડું તમને અઘરું લાગશે આ પ્રવચન, પણ ચિંતા નહીં કરતા. બહુ સરળ ભાષાની અંદર આપણે એક સ્ટેજ સુધી જવું છે. આપણે મને કોઈકે કીધું કે દહીસરમાં જાઉં છું પણ તમારા લેવલના લોકો નહીં મને. મેં કીધું મને ચિંતા જ નથી, તમે બધા ખૂબ જ સરસ રીતે સમજી શકો છો એવું મને ખ્યાલ છે. દરેક આત્માની અંદર પરમાત્માની દ્રષ્ટિથી જોવાના છે. ગુરુદેવ કલાપુરુષરી મહારાજા એમની નિશ્રાની અંદર સંખ્યોની અંદર અઠમ તપની આરાધના થઈ હતી. અઠવાડિયા પહેલા પહોંચી ગયેલા અને આપણે બધાને ખબર છે કે પરમાત્મા પાસે જાય એટલે ભક્તિ કેવી એમની ભક્તિ કેવી ખબર છે? સ્તવનો ઉપર સ્તવનો બોલતા જાય, છેલ્લું સ્તવન આવે પ્રીતલડી બંધાણી રહે જીતજી ન છે. અને દિરાસરની અંદર જાય અને એમ જોવા જઈએ ને તો આપણામાં એમનામાં થોડો ફરક છે. એમનો દિરાસર જવાનો ટાઈમ ફિક્સ હોય, નીકળવાનો ટાઈમ ફિક્સ ન હોય. આપણો જવાનો ટાઈમ ફિક્સ ન હોય, નીકળવાનો ટાઈમ ફિક્સ. એ દિરાસરમાં જાય, જબરજસ્ત ભક્તિ કરે કરતા અઠમની શરૂઆત થઈ. હવે અઠમની શરૂઆત થાય એટલે આપણને ખબર છે કેવી ભીડ હોય. એટલી બધી ભીડ. ધર્મશાળામાંથી નીકળ્યા હશે, દર્શન કર્યા ભગવાનના, માત્ર અડધી મિનિટમાં દર્શન કરીને નીકળી જાય, બેસવા તો મળે નહીં. બાર દિરાસરની બહાર જ્યાં માળ વગેરે થાય છે એ જગ્યાએ જઈને ચિત્તવન વગેરે કરે. પછી બીજી દિરાસર ગયા, ત્યાં ભક્તિ કરીને ઉપાશ્રયમાં આવીને એક મહાત્માથી બોલાય, આજે તો બરાબર દર્શન ન થયા ભગવાન. ત્યારે ગુરુદેવ એવો સરસ મજાનો જવાબ આપ્યો કે ભાઈ આવું ક્યારે બોલવાનું નહીં. આ તો સુંદર મજાની આરાધના કરવા લોકો આવ્યા છે. આ તો ભગવાનની કૃપા છે કે અત્યાર સુધી તો આપણે દેરાસરની અંદર જતા હતા, ધર્મશાળામાંથી દેરાસરમાં જતા હતા ત્યારે ભગવાનના દર્શન થતા હતા. હવે તો ભગવાને એવી કૃપા વરસાવી કે ધર્મશાળામાંથી બહાર નીકળો ત્યારથી બધે તમને ભગવાન જ જોઈએ. સમજાય છે મારી વાત? શું કહેવા માંગુ છું? આ આપણે આપણું જીવન એવું બનાવી દઈએ, આપણી માનસિકતા એવી ચેન્જ કરી દઈએ, મન એવું પરિવર્તન થઈ જાય કે એક એક જીવમાં પરમાત્માનું સ્વરૂપ દેખાય. અને આ ભાવ જો આવી ગયો તો કોઈ તાકાત નથી કે આપણે એ જીવ પ્રત્યે દ્વેષ કરી. ક્યારે પણ દ્વેષ આપણને થશે કરી જ નહીં શકીએ. ભગવાન સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે અને ભગવાનનું સ્વરૂપ છે માટે એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ થાય જ નહીં. થાય? તમે એક નાનકડી વાત કરો. તમે બધા લગભગ ગામડાઓમાં પણ રહેલા હશો કે બધા અહીંયા જ પહેલેથી રહેલા છો. તમે કોઈ વાંધો નહીં, ગામડામાં નહીં પણ રહેલા હો, પણ તમે ઉકરડો સાંભળ્યું છે? ઉકરડો કોને કહેવાય? હા, ઉકરડો શું હોય? ગામડાનો આખો ગામનો કચરો જે ભેગો થાય એમાં દરેક જાતનો કચરો હોય. વિષ્ટા હોય, ગાયના છાણ હોય, બીજા જે સાફ સફાઈ કરતા એ બધો કચરો ત્યાં નાખે. બરાબર છે? એ કચરો ભેગો થાય એને ઉકરડો કહેવાય. ગામ પછી અમુક સમય થાય એટલે પાછું ખાલી કરીને લઈ જાય, એમાંથી જ ખાતર બનાવે, એમાંથી પાછું અનાજ પાડે. એટલે આમ ચક્ર તો એ જ પાછું ફરે, પૂતગલનું ચક્ર. હવે આ ઉકરડાની કદાચ તમે કોઈ ગામડાની અંદર ક્યારેક ગયા હો અને તમને પૂછું કે એ વખતે તમને એક સરસ મજાનું સ્વપ્ન આવ્યું કે આ ઉકરડાની એક પરમાત્મા છે, બહુ જ અદ્ભુત સંપ્રતિકાલીન અને કદાચ એનાથી પણ પ્રાચીન. અને પરમાત્મા બહુ જ મોટી મૂર્તિ છે, મુખાકૃતિ અદ્ભુત છે, બહુ સુંદર ભાવ આવે સપનામાં તમને દર્શન થાય પરમાત્માના. અને જેવા દર્શન થયા એટલે તમને કહેવામાં પણ આવે એ વખતે સપનામાં કે ભાઈ કાઢવાનો કોઈ પ્રયત્ન નહીં કરતા, અત્યારે અમુક વર્ષ થશે એટલે ઓટોમેટિક પરમાત્મા બહાર આવશે. અને આવું જ્યારે સ્વપ્ન તમે જોયું, બીજા દિવસે તમે શું કરો? શું કરો? શુદ્ધિ કરો. સપનું સાચું જશે જરૂરી છે? સપના બધા સાચા જ હોય?
છતાં પણ શું કરો? ઉકરડો ખોદવાની કોશિશ કરશું. તમને ના પાડી છે કે અંદરથી કાઢવાની કોશિશ અત્યારે નથી કરવાની, અમુક સમય પછી બહાર આવશે, ત્યાં સુધી તમે શું કરશો? સાફ સફાઈ શુદ્ધિ કરશું, વાતાવરણ સારું કરશું. વાતાવરણ શુદ્ધ કરશો, પછી કચરો હટાવશો, ત્યાં પછી ચારે બાજુ બીજા લોકો કચરો ના નાખે તો થોડીક સૂચના કરશું, સૂચનાવાળું બોર્ડ લગાવશું, ચારે બાજુ વાડ બનાવશું કે લોકો અંદર આવે નહીં, કચરો નાખે નહીં. કદાચ તમે મુંબઈ આવવાનું થાય તો પૂજારીને કહેજો ભાઈ આ જગ્યાની જરા ધ્યાન રાખશે, રોજ ધૂપ દીપક એક વખત કરી લેજે દિવસના, કારણ કે નીચે ભગવાન છે આટલું તમને ખ્યાલ આવે, તમે જો આટલું ધ્યાન રાખતા હોય તો આ તો સ્થાપના ભગવાનની મૂર્તિ એટલે કયા ભગવાન? નામ તીર્થંકર, સ્થાપના તીર્થંકર, દ્રવ્ય તીર્થંકર ને ભાવ તીર્થંકર. નામ તીર્થંકર એટલે ઋષભ ભજન શંકા બોલતા જઈએ એ નામ તીર્થંકર. સ્થાપના તીર્થંકર એટલે જે પરમાત્માની મૂર્તિ હોય એ સ્થાપના તીર્થંકર. દ્રવ્ય તીર્થંકર ભવિષ્યમાં કે ભૂતકાળમાં જે બની ગયેલા હોય કે બનવાના હોય એ બધા દ્રવ્ય તીર્થંકર. અને સાક્ષાત વિહારમાં હોય એ ભાવ તીર્થંકર. જો સ્થાપના તીર્થંકર છે ને આટલું તમે ધ્યાન રાખો છો તો આપણી સાથે જોડાયેલા એ દરેક વ્યક્તિ ભગવત સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. તો આ બધાની સાથે એ તો સાક્ષાત દ્રવ્ય તીર્થંકર કહેવાય, આગળ વધીને ભાવ તીર્થંકર કહેવાય. સ્થાપના તીર્થંકરનું જો આટલું ધ્યાન રાખવાનું હોય તો આપણી સાથે જોડાયેલા એક જીવનું કઈ રીતે ધ્યાન રાખવાનું? રાખીએ છીએ એ રીતે. ઘરે જઉં છું, કોઈએ મારું નહીં માન્યું, મને ગુસ્સો આવી ગયો. તમને કોઈ એમ કે સમજો કે તમારા ઘરમાંથી બહેનોને એમ કહેવામાં આવે, કોઈ જ્ઞાની ગુરુ ભગવંત આવે ને એમ કહેવામાં આવે કે દહીસરના જેટલા સાસુમાં છે એમાંથી એકનો આત્મા તીર્થંકરનો આત્મા છે, અને બીજું એમ કહેવામાં આવે કે જેટલી વહુઓ છે એમાંથી પણ એકનો આત્મા તીર્થંકરનો આત્મા છે. તો શું થાય? તો શું થાય? હું તમને એક છે કોના ઘરે છે ખબર નથી. હું બહેનોને પૂછું શું થાય આમાં? કેવું મજાનું વાતાવરણ બની જાય, બની જાય કે ના બની જાય? બહેનોને તો એવો શું વાત છે કે આમાં તીર્થંકરનો આત્મા છે. અરે કદાચ મારા જ ઘરે મારી સાસુ તીર્થંકરનો આત્મા હોય, હું જો આવી રીતે વર્તાવ કરીશ તો શું થશે મારું? અને એ વખતે બહુને સાસુને પણ વિચાર આવે કે એક તો બહુ છે એવી જે તીર્થંકર કદાચ મારા ઘરે પણ હોઈ શકે છે. કેવું સુંદર મજાનું વાતાવરણ બની જાય. પણ છે હકીકતમાં, જો તમને કહું છું, ભલે હું જ્ઞાની નથી પણ હકીકતમાં છે. એટલે હવે તમારા વાતાવરણ તમારે સુધારવાનું છે. ના, હકીકતમાં 100% અમારી એક તીર્થંકર આત્મા એક બહુ છે, એક સાસુ છે, બે એક તીર્થંકર આત્મા છે. હવે બોલો તમારા ઘરની અંદર ક્યારે કોઈ આ બધે દેશ થાય કરો? કેમ ન થયો? ભલે સાસુ હોય ને ભલે ગુસ્સો કરતી હોય, ભલે વહુ હોય ને ભલે ગુસ્સો કરતી હોય, પણ એમાં શું દેખાય આપણને? કદાચ બસ આપણે આ દ્રષ્ટિ કેળવવી છે. એક એક આત્મામાં ભગવાનના સ્વરૂપના દર્શન કરવા. હવે આ દ્રષ્ટિ જો કેળવાઈ જાય તો કોઈની તાકાત નથી આપણા પ્રત્યે આપણે કોઈના પ્રત્યે દ્વેષ કરી, કોઈ આપણા પ્રત્યે દ્વેષ. દ્વેષ અને દુર્ભાવને આપણે ખતમ કરવો છે. બસ આટલું મન પરિવર્તન થઈને આટલું જીવન પરિવર્તન થઈ જાય. આ ભાવની અંદર એવો મૈત્રી ભાવ કેળવવો છે કે જે મૈત્રી ભાવ આપણને અવશ્ય મોક્ષ આપે. એટલે આપણે આ દ્રષ્ટિથી આપણે દર્શન કરવાના છે કે જીવના. બીજું ઉદાહરણ આપું તમને. લંકેશ્વરની લાઈનમાં તમે ઊભા છો અને એ વખતે દરવાજા પાસે તમે આવી ગયા. હવે માત્ર એક જ જણને અંદર લેવાનો છે. શું વિચાર આવશે તમને? પહેલા કીધું એક જ જણને લેવાનું છે, પછી હવે અડધો કલાક પછી બેસી જાવ શાંતિથી, આગળ આવતા નહીં, આવું કહી દીધું. અને તમને અંદર જ્યાં લેવા જાય છે ત્યાં એક વ્યક્તિ આવ્યો, સીધો અંદર ઘૂસી સાઈડમાં, અને વોચમેને પણ જવા દીધું. બધું થઈ ગયું. તમને એ વખતે શું વિચાર આવશે? શું વિચાર આવશે? બોલવાનું ભૂલી ગયો. બોલવાનું બોલાઈ ગયું. અચ્છા, વધારે દેશોમાં કેવો વિચાર આવશે? એ વ્યક્તિએ કંઈ કર્યું છે એવો વિચાર તો આવશે નહીં તમને, કારણ કે તમે બહુ પરમાત્માના શાસનને સમજેલા છો. બરાબર છે? તમને બધા જીવો પ્રત્યે પ્રેમ છે. દરેક જીવમાં તમને ભગવાનના સ્વરૂપના દર્શન થાય છે. એમાં પણ તમે ભગવાનના સ્વરૂપના એ વખતે દર્શન કરશો કે એ ભાઈ વચ્ચે આવી કે તો ભગવાનનું સ્વરૂપ છે. ભલે આવે આજ વિચાર આવશે તમને લોકો. ના, એવું બને જ નહીં. તમે દઈશના છો. એ વખતે અંદર ગયા ત્યારે તો સરસ મજાના છાપ રહીને ભાઈ ગયા જે પણ હતા. તમને ખબર નથી કોણ છે? સુંદર છાપ. અને આમ જુઓ તો એવડા ઉત્તમ દ્રવ્યો
સુંદર મજાનું સુગંધીદાર પુષ્પો, અલગ અલગ જાતની કદાચ સરસ મજાનો સોનાનો હાર કાંઈ પણ લઈને ગયા છે. ભગવાનની પૂજા કરી ત્યાં સુધી તમારા મનમાં શું વિચાર આવે તમારી બાજુમાંથી બહાર નીકળે છે. કેમ કે તમને દરવાજો કલ્પના ખ્યાલ આવે ને? હું કલ્પના કરાવું છું એટલે તમારી બાજુમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે તમને શું વિચાર આવશે? સાચું બોલો, શું વિચાર આવે? ખબર નથી પડતી. આમ ગમે તે વચ્ચે ગુસ્સે છે, પેલા વોટ માં નીકળે, કેમ ભાઈ વચ્ચે ગુસ્સે? ભાઈ કે શાંતિથી બેસી જાઓ તમે, તમારો અડધો કલાક પછી નંબર લાગવાનો છે. અંદર મનની અંદર દ્વેષ થયા કરે, તમને દુર્ભાવ થયા કરે. એ ખબર નહીં હવે આટલા ઉત્તમ દ્રવ્યો લઈને જાય છે ને એમ વચ્ચેથી ગુસ્સે છે પાછું. લાગે ને ક્યારેક એવું પણ થઈ જાય. આવો ધર્મ છે એનો. તમે 1.5 કલાક પૂજા કરી, એ તો નીકળીને બહાર ગયો, ક્યાં ગયો ખબર નહીં, તમે બહાર આવ્યા અને રંગ મંડપની સામે કાંઈ ચાલી રહ્યું છે, તમે વિચારો ત્યાં હું જોઈને આવું અને તમે ત્યાં જોવા ગયા, બન્યું એવું કે જે ભાઈ વચ્ચે આવ્યો તેની દીક્ષાની વિધિ ચાલુ હતી. હવે તમે શું વિચારો? મોટો લાભ શું વિચાર આવશે? એ કેમ વચ્ચે ગુસ્સો તો? કારણ કે દીક્ષાનું મુહૂર્ત, રજો હરણનું મુહૂર્ત આપવાનું મુહૂર્ત હતું અને એ મુહૂર્તે રજો હરણ આપવાનું છેલ્લે દ્રવ્ય પૂજા હતી. અને એને વિચાર આવ્યો છેલ્લે દ્રવ્ય પૂજા દાદાના દરબારમાં જઈને દાદાને કરી અને દાદાની પૂજા કરવા ગયા ત્યારે વચ્ચે આવીને ઘૂસી ગયો. ત્યારે તમે બરાબર દરવાજા પાસે ઊભા હતા. હવે તમારે અડધો કલાક ઊભું રહેવાનું હતું. એ વખતે તમને એવા વિચારો હતા, જેવા બહાર ગયા ને સામે જ્યારે પૂજા અને શિક્ષાની ક્રિયા ચાલતી હતી એ વખતે હવે તમને શું વિચાર આવે? અવભાવ થાય કેમ? હવે શું હતું, પેલા શું હતું? એ વ્યક્તિમાં દીક્ષાર્થીના દર્શન ત્યારે તમને અહોભાવ જાગ્યો તો દરેક જીવનો પરમાત્માના દર્શન થાય તો કેવો અહોભાવ જાય? આ સ્ટેજ સુધી આપણે પહોંચવું છે. હું તમને પૂછું, પહોંચવું છે? બસ આપણે એવો ભાવ કેળવીએ, એવી દ્રષ્ટિ કેળવીએ, એવું દ્રષ્ટિનું પરિવર્તન કરીએ કે મારી સાથે જોડાયેલા દરેક આત્માઓ મારા ઉપકારી છે અને ઉપકારી દેખાશે એટલે આગળ વધીને દેખાશે કે મારી સાથે જોડાયેલા દરેક આત્મા એ શુદ્ધ સ્વરૂપી ભગવત સ્વરૂપ છે. ચેતને જ્ઞાન અજવાળી તાળીએ મોહ સંતાપ. બસ મોહનો જે સંતાપ છે, મોહ એક જ કામ કરે છે આપણા ઉપર, એટેક કરવાનું કામ કરે છે. કઈ રીતે? તો કે જીવ પ્રત્યે દુર્ભાવ કરાવે છે, જીવ પ્રત્યે દ્વેષ કરાવે છે. એટલું યાદ રાખજો, અનંતા 14 પૂર્વી આત્મા નિગોદમાં છે કારણ કે પ્રમાદ છે. અને પ્રમાદનો અર્થ માત્ર સૂઈ જવું એ નથી. પ્રમાદનો અર્થ એ છે કે આત્માને ભૂલી જવું. એ ચાહે પોતાનો આત્મા કે બીજા આત્મા, કોઈ પણ આત્માને ભૂલી જવું એનું નામ છે પ્રમાદ. તમે નિગોદમાં ગયા, હું તમને પૂછું નરક સારી કે નિગોદ સારી? નરક સારી કે નિગોદ સારી? શું સારી? બેમાંથી એક જ જગ્યાએ જવાનું હોય તો પસંદ શું કરવી? એક બાજુ સાતમી નરક સારી કે નિગોદ સારી? બે જવાબ આવે છે. અમારે સાચું શું માનો? કોઈ કે નરક સારી, કોઈ કે નિગોદ સારી. પછી યાદ રાખજો, સાતમી નરક જે સારી, નિગોદમાં ગયા પછી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ. અને આગળ વધીને ત્યાં કે સાતમી નરકના દુઃખો કરતા નિગોદના દુઃખો અનંત ગણા હતા. અને એક વખત જીવ પ્રત્યે દુર્ભાવ કે દ્વેષ કરી દીધો, યાદ રાખજો આગળ વધતા વધતા દ્વેષના સંસ્કાર એવા જશે, એક ફરી પાછા નિગોદમાં લઈ જશે. સાતમી નરકે જાઓ તો 33 સાગરો પછી બહાર નીકળી શકો છો, સિરેન્જ આવીને મનુષ્યમાં પણ આવી શકો છો. નિગોદમાં ગયા પછી અનંતો કાળ ત્યાં પસાર કરવા, નીકળવાના ચાન્સ આપણી પાસે નથી. બહુ જ કાળ, અનંતો કાળ પસાર થાય ત્યારે માંડ આવે ત્યારે નીકળી શકે, બાકી બહુ જ અઘરું છે. તો એ નિગોદમાં ગયા પછી અનંતો કાળ આવી રીતે રહેવાનું. હું તમને પૂછું, અનંતો કાળ એવું કયું પાપ કર્યું એ જીવે કે અનંતો કાળ આવા દુઃખો સહન કરવા? કયું પાપ છે? ત્યાં ગયા પછી સાતમી નરક કલા ભયંકર વેદના જો હોય, ભયંકર પીડા હોય તો નિગોદની અંદર છે. તો નિગોદમાં જઈને એવું કયું પાપ કર્યું કે અનંતો કાળા નિગોદના દુઃખો સહન કરવા? મન છે ને, એની પાસે મન નથી. એવું કયું પાપ છે કે આ રીતે દુઃખો સહન કરતા?
મન નહીં હોવા છતાં જે દ્વેષના સંસ્કાર છે એના ભાવ મનની અંદર એક જ વિચાર હોય કે આ બધા જ જીવોના કારણે મને તકલીફ પડે છે તો હું એકલો જીવ આ બધા જ મરી ઊંડે ઊંડેના ભાવ મનની અંદર આવો આંશિક વિચાર હોય જે આંશિક વિચાર આ જીવની નિગોદમાં અનંતો કાળ ત્યાં ને ત્યાં પસાર કરવાનો પણ આ સંસ્કાર આવ્યા ક્યાંથી તો કે આ મનુષ્યના ભોગમાં એક જીવ પ્રત્યે મેં દુર્ભાવ કરી દીધો મારા દીકરાએ મારી આટલી વાત ન માને આટલી વાત તો માનવી જોઈએ ને આટલા વર્ષોનો અનુભવ છે મને તો આટલી વાત ન માને અને પછી ધીમે ધીમે એના પ્રત્યે દ્વેષ થાય મારી કોઈ વાત માનતો નથી અને આ દ્વેષ થતા થતા એ દીકરા પ્રત્યેનો દ્વેષ ચાલુ થયો એ દ્વેષ વધતો જાય બીજા ભાવની અંદર એનાથી વધારે ત્રીજા ભાવમાં એનાથી વધારે એમ કરતા કરતા નીકળ્યો સાસુએ પુત્ર વધુ ઉપર દ્વેષ કર્યો એટલે ખબર નથી પડતી અહીંયા આવી રીતે રહે છે આ રીતે ન રહેવાય આ એના પિતાનું ઘર થોડું છે એની મમ્મીનું ઘર થોડું છે અને આવો વિચાર કરે એના પ્રત્યે દ્વેષ કરે કોઈ પૂછે કેવું છે કેવું ચાલે બરાબર છે અરે શું વાત કરું એવું માથા ભારે પાત્ર મળ્યું છે તો ખબર નથી પડતી તું હેરાન કરે છે અને દ્વેષ એના પ્રત્યે દ્વેષ ચાલુ થયો દ્વેષ વધતા વધતા નીકળ્યો પુત્ર વધુ સાસુ ઉપર વિચાર આવે જ્યારે ત્યારે નાની નાની વાતમાં મને બોલ્યા જ કરે છે આવી રીતે થોડું રહેવાય કે આવી રીતે કેટલું ચાલે આ દ્વેષ થઈ ગયો ફરતા નીકળ્યો દ્વેષની શરૂઆત બહુ નાનકડા પાયે શરૂ થશે યાદ રાખજો પણ એ નાનકડા પાયે શરૂ થયેલી દ્વેષની શરૂઆત આગળ વધીને નિગોડ સુધી આપણને લઈ જશે તમને પૂછો આ ભોગા કઈ રીતે રહેવું છે ને નક્કી કરી લેજો અત્યારે કઈ રીતે રહેવું છે બે સ્થાન છે આપણી પાસે ત્રીજું કોઈ સ્થાન નથી બે જ સ્થાન છે અનંતા જીવો અનંતો કાળ રહેવા માટેનું બે સ્થાન બાકી વચ્ચેના બધા મારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી અધૂરી વાત છે અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી જોઈએ છે લોકો આપણે તે બહુ મોટી આપણે બધા વાતો કરી છે મોક્ષ જોવે છે આત્મકલ્યાણ કરવું છે ને મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે કાંઈ નથી તમારા મનમાંથી ભૂલી જાઓ તમે બધા જ્યાં સુધી હું મારા મનનું પરિવર્તન નહીં કરું ત્યાં સુધી આનું કાંઈ જ નથી થતું અને એ નક્કી કરી નાખો મારે મારા મનને એવું ઘડવું છે ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવે એક પણ જીવ પ્રત્યે દુર્ભાવ નથી કરવો ચંદ્ર કૌશિક પૂર્વ ભાવમાં કોણ હતો બરાબર તાપસ હતો એના પૂર્વ ભાવમાં કોણ હતો સાધુ હવે વચ્ચેના દેવના ભાવ એ બધા જ પડી ગઈ અત્યારે આપણી વાત મનુષ્યના હોની વાત ચાલે છે માત્ર એટલી વાત કરવી છે ઘટના બધાને જ ખબર છે આપણને એમાં નથી જેવું ઘટનામાં અર્થઘટનમાં અનુપ્રેક્ષામાં જઈએ એવું તમને પૂછું એ ચંદ્ર કૌશિકે પૂર્વના ભવાની ભદ્ર મુનિ હતા તે મુનિને શું થયું હતું પગ નીચે દેડકો આવી ગયો હતો મરી ગયો હતો માસિક શ્રવણના પારણે માસિક શ્રવણ કરતા હતા ને પારણે વરવાઈ ગયા અને બે મહાત્મા એક બાલ મુનિ સાથે આવ્યા બાલ મુનિએ તરત યાદ કરાવી કે પેલે મરી ગઈ તેની આલોચના કરી કે નહીં પેલા કીધું કરી લઈશ પછી કરી લઈશ શાંતિ મને યાદ છે આટલું કીધું 1.5 કલાક થયા છે ફરી પાછા મુનિને યાદ કરાવી બાલ મુનિએ ચંચળતા હોય થોડી અરે ઓકે સાહેબ જરી દેડકી મરી ગઈ યાદ છે તમને એ આરોપના કરી તમે અરે મને યાદ છે મને આરોપના કરી લઈશ ફરી પાછી ત્રીજી વાર તમે દેડકી મરી ગઈ આરોપના કરી કે નહીં ભૂલી જશો પછી તમે અરે મેં કીધું ને મને યાદ હશે તો કેટલી વાર યાદ કરાવીશ કેટલી વાર કે કરીશ હવે જો ક્યાંથી દેશની શરૂઆત થઈ યાદ રાખજો દેશની શરૂઆત કેવી થઈને ક્યાં સુધી પહોંચાડી સાંજ પડી અને પ્રતિક્રમણ પહેલા આલોચના કરવાની પ્રતિક્રમણ પહેલા ફરી પાછું યાદ કર્યું પહેલા દેડકી મરી ગઈ આલોચના લીધી અને એ વખતે ગુસ્સો આવ્યો એક જીવ પ્રત્યે દ્વેષની શરૂઆત થઈ આ શું વારંવાર મને યાદ કરાવવા તમારા ઘરની અંદર પણ આ પરિસ્થિતિ બને છે કોઈ એક વસ્તુ કે પુત્ર સાથે પુત્ર વધુને કીધું આટલી વસ્તુ કરવાની પછી બીજી વાર મેં કરી લીધી જો મેં કીધું ને હું કરી લઈશ તમારે એને વરાવા નહીં કહેવાય આ જવાબ બને છે આવું થાય છે તમારા ઘરની અંદર આ દેશની શરૂઆત છે યાદ રાખજો એ ચંદ્ર કૌશિક તો પૂર્વ ભાવમાં માસક શ્રવણના પારણે માસક શ્રવણ કર્યું તો ભગવાન મહાવીર મળ્યા આપણે કોઈ એવી આરાધના નથી કરી કે ભગવાન મહાવીર આપણને તારવા આવશે
એ વખતે દ્વેષ એવી મારી મુનિ પ્રત્યે દ્વેષ થયો અને દ્વેષ થઈને મારવા માટે દોડે છે. મારો મુનિ ભાગ્યા એને લાગ્યું કે ગુસ્સો આવ્યો છે, હું દૂર જતો રહું તો હમણાં મને મારશે. મારવા માટે દોડ્યા. એ વખતે મારવા માટે એની પાસે સાધન કયું હતું? કારણ કે હાથમાં લેવા નતા કે ઓગો લઈને દોડવા છે. હવે આ ઓગો તમે જોયો છે અમારે? એક તો આ અંદરની દાંડી હોય એના ઉપર બે તો જાડા કપડા હોય. હવે આ ઓગો મારીએ તો કેટલો વાગે કોઈને, કેટલો વાગે બધી એ મારવાનો તો વધારે કોઈ મારવાનો ભાવ આવે પણ એક લગાડી એમ થોડુંક પણ આમ થાય તો એને લાગે કે બીજી વાર મને યાદ ન કરે. ખાલી બતાડી દેવાની વૃત્તિ, ખાલી મારવાની તો કઈ એવું બતાડી દેવાની વૃત્તિ હતી ને, કઈ એવું મારી દઉં એવી કઈ વૃત્તિ નથી, મારી નાખવું એવી વૃત્તિ નથી, એને કઈ નુકસાન કરવું એવી વૃત્તિ નથી, એને તકલીફ આપવું એવી વૃત્તિ નથી. પણ બસ વારંવાર જે છે ને એ હવે ન બોલવું જોઈએ. મારે છે મને બોલે તો આ માત્ર આટલી વૃત્તિ આવી અને આટલી વૃત્તિમાં એ જીવે પેલા બારમી બધે દેશ કરી દીધો. ખાલી બતાડી દેવાની વૃત્તિ હતી. ગામડા સાથે ચલાયા, મૃત્યુ પામે ક્યાં ગયા બીજા ભગવાન? બીજો મનુષ્ય બહુ ક્યાં ગયો? હા, બાપની નરક નથી ગયા ડેવલપમાં જે કાચી હાલત ના કરી ડેવલપ ગયા. પણ જોજો આ એક દ્વેષે શું કામ કર્યું? કદાચ સારી હાલત ના કરી તો ડેવલપ તો મરી ગયો, પણ પછીના ભવની હાલત શું? તાપસના ભવમાં ગયા. હવે આ ભવની અંદર, મુનિના ભવની અંદર એક જીવ પર દ્વેષ હતો. ખાલી બતાડી દેવાની વૃત્તિ હતી. સાંજના સમય માત્ર દ્વેષ હતો. અને ખાલી મારું એવું કઈ મારે એકદમ મારું ને એકદમ પરેશાન કરવું એવો તો કોઈ ભાવ નતો. આટલો દ્વેષ જે તાપસના ભવની અંદર ગયા. હવે દ્વેષ કેટલો આવ્યો ખબર છે? એ તાપસના આશ્રમમાં જેટલા લોકો ફળ ફૂલ તોડવા આવે બધા પ્રત્યે દ્વેષ. મારા આશ્રમમાં આવે છે અને મારા આશ્રમમાં આવીને ફળ ફૂલ તોડી જાય છે. ખબર નથી પડતી કેટલાને ના પડે. આવતા નહીં તમે લોકોને તમારી રાખીશ. પેલા મારવાની વૃત્તિ હતી, ખાલી બતાડી દેવાની વૃત્તિ હતી. આ ભવમાં હવે મારી નાખવાની વૃત્તિ આવી. પેલા ભવમાં એક સાધુ પ્રત્યે દ્વેષ હતો. આ ભવમાં જે પોતાના આશ્રમમાં ફળ ફૂલ તોડે બધા પ્રત્યે. કે નગરની અંદર તો કેટલા માણસો હોય, આવતા જતા કોઈ પણ આવે, કોઈ પણ તોડીને લઈ જાય, બધા પ્રત્યે દ્વેષ. પેલા ભવમાં ખાલી એક ઓઘો લઈને મારવા માટે દોડ્યા. એવું કોઈ મારી નાખો એવો કઈ ભાવ નતો. અને આ ભવમાં તો એ સંસ્કાર, દ્વેષના સંસ્કાર એવા પુષ્ટ થયા કે એને મારવા માટે હાથમાં કુહાડી દીધું. ખબર છે? હાથમાં કુહાડી લઈને મારવા માટે જાય. જેટલા પણ આવ્યા છે, રાજકુમારો આવ્યા છે, બીજા ફળફૂલ તોડે છે. અને એ વખતે હાથમાં કોઈ ઉભા રહેલો તમે લોકો આટલી બધી વાર કેવા છતાં માનતા નથી. હાથમાં કુહાડી લઈને મારવા જાય છે. જ્યારે મારે છે ત્યારે અંદર વૃત્તિ કઈ છે તો આ બધાને ખતમ કરી નાખું, આ બધાને મારી નાખું, આવો વિચાર આવે છે. હું તમને પૂછું, પૂર્વના ભવમાં ખાલી એટલો વિચાર હતો બતાવી દેવાની વૃત્તિ. પૂર્વના ભવમાં એક નાના સાધુ પ્રત્યે દુર્ભાવ હતો, દ્વેષ હતો. આ ભવમાં એ દ્વેષ કેટલો વધ્યો? ચાલો હવે એક વસ્તુ સાઈડ પર મૂકો. એ સાધુની આરાધના શું હતી ખબર? સાધુની આરાધના શું હતી? માસક સમનના પારણે માસક સમન. કેવું માસક સમન? એ બધી નિર્દોષ કર્યા, ઉત્તમ સંયમ જીવન. આ દેડકો મરી જાય તો સતત અંદરથી દંડ ખતો મારા કારણે દેડકો મરી ગયો છે, એનો દંડ ખતો. પ્રાયશ્ચિત લેવાનો પણ ભાવ હતો, બધું જ હતું. પણ વસ્તુ શું નથી? તો કે એક જીવ પ્રત્યે દ્વેષ છે, નાના સાધુ. અને આ નાના સાધુનો દ્વેષ જે પુષ્ટ થતા થતા બીજા ભૂમિ અંદર તાપસના આશ્રમમાં જેટલા આવે બધાને મારવાની ભાવના. અને પેલા ભવમાં તો ખાલી સાંજના સમયે મારવાની વૃત્તિ હતી. આ ભવની અંદર તો આખો દિવસ જ્યારે જ્યારે જે વ્યક્તિ ફળ ફૂલ તોડતા દેખાય બધાને મારવા પ્રયત્ન. પેલા ભવમાં ઉભો લઈને ગયા, આ ભવમાં કુહાડી લઈને. પેલા ભવમાં એક જીવને મારવા નહીં ગયા, આ ભવમાં જેટલા દેખાય બધાને મારવા માટે. પેલા ભવમાં માત્ર પતાડી દેવા માટે ગયા, આ ભવમાં બધાને ખતમ કરી નાખવા ભાવના છે. અને એ વખતે જાય છે, ખાડો આવ્યો, પડ્યા, પોતાની કુહાડી પોતાને વાગી મૃત્યુ પામી. મૃત્યુ પામી હવે વિચારો કેટલો દ્વેષ આવ્યો? પેલા ભવમાં એક જીવ, બીજા ભવમાં અનેક જીવ, જેટલા છે ફળફૂલ તો બધા. બીજા ભવમાં કેટલા જીવો? જેટલા દેખાય બધા ઉપર દ્વેષ. પેલા તો ખાલી ફળફૂલ તોડતા હતા ત્યારે દ્વેષ હતો. એના આગલા ભવમાં તો ખાલી પેલા ભૂલ્યા ત્યારે એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ હતો. આ ભવમાં તો કોઈ વ્યક્તિ દેખાયો નથી ત્યારે જ ખતમ કર્યો. એ દ્વેષ પોતાના આત્મપ્રદેશો સાથે એવા એકમેક થઈ ગયો, એવો દ્વેષ એકમેક થઈ ગયો કે એને કાંઈ કરવાનું ન રહ્યું, એને ડંખ પણ મારવાની જરૂર ના પડે. એને માત્ર જોવાનું ત્યાં ત્યાં સળગી જાય. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે, ઠંડા કૌશિકા જંગલની અંદર એક પણ વૃક્ષ છે, એક પણ પંખી ઉડતું નથી, એક પણ વ્યક્તિ આવતો નથી. કારણ કે એક પણ વૃક્ષ ઊભું હોય, ખાલી આમ નજર કરે ત્યાં ત્યાં સળગીને ખતમ. આખા
જંગલની અંદર રાખનો ઢગલો એક પણ પંખી આકાશમાંથી ઉડતું નથી કારણ કે આકાશમાંથી ઉડીને એક આંગળે કરે ત્યાં જ ભટકતું સીધું નીચે પડે એક વ્યક્તિ ત્યાં હવે વિચાર કરો પેલા ભાવમાં એક જીવ બીજા ભાવમાં અનેક જીવ ત્રીજા ભાવમાં જે દેખાય બધા છે પેલા ભાવમાં ઓગો લઈને મારવા ગયા બીજા ભાવની અંદર ઉહાડી લઈને મારવા ગયા ત્રીજા ભાવમાં ક્યાંય મારવા જવાની જરૂર નથી આંખ પડે મારે પેલા ભાવની અંદર ખાલી સાંજના સમય ક્રોધ બીજા ભાવમાં તો જ્યારે આવે ત્યારે ક્રોધ દ્વેષ અને ત્રીજા ભાવમાં તો જ્યારે કોઈ જ વ્યક્તિ દેખાય અને સતત આ તો ભગવાન મહાવીર મળી ગયા જો ન મળ્યા હોત તો એ મુનિનો આત્મા નિગોદમાં જાય કારણ કે દ્વેષ પુષ્ટ થતો આપણને આવા પરમાત્મા નથી મળવા ભગવાન આવે તો ભગવાનને પણ નથી છોડે ભગવાન આવે તો એમ બે ત્રણ વખત દ્રષ્ટિ કરી ભગવાનને કાંઈ ન થયું એટલે દંડ ખબર માર્યો ભગવાને લોહીની ધારા છૂટી ભગવાને કે દૂધની ધારા નથી છૂટી લોહીની ધારા છૂટી કારણ કે ભગવાનનું લોહી વ્હાઈટ હોય આ નિયમ છે તીર્થંકરનું લોહી અને માંસ વ્હાઈટ હોય એટલે ભગવાનને જરા ડંખ માર્યો ત્યારે કોઈ દૂધની ધારા નથી એ વખતે લોહીની ધારા છૂટી છે ભગવાન આવે તો ભગવાનને પણ નથી છોડ્યા એ વસ્તુ યાદ રાખજો આ ભોમાં એક જીવ પ્રત્યે એક જીવ પર કરેલો દ્વેષ બીજા ભોની અંદર તીર્થંકર ભગવાન મળશે નહીં તો પણ એના પ્રત્યે આપણે ક્યારેક દ્વેષ કરી દઈશું શું કરવું છે આ ભોમાં કઈ સાધના કરવી છે આ ભોમાં નક્કી કરો એક જ સાધના મારે કરવી છે કોઈ જીવ પર દ્વેષ નહીં ને બધા જીવ પર પ્રેમ બધા જીવ આ મૈત્રી ભાવને બહુ આત્મસાત કરવો છે ચંડ કૌશિકની આ હાલત થઈ આપણી શું હાલત થશે જરા મારી સામે ઘડિયાળ રાખી દીધી આ બાજુ ગમે ત્યાં ચાલશે કાલથી જરા ધ્યાન રાખજો ચંડી કૌશિકની જો આ હાલત છે તો આપણા જેવાની શું હાલત થશે એ તો ગોવદ્ર મુનિ સુંદર મજાનો સંયમ જીવન સુંદર મજાની આરાધના સુંદર મજાનો તપ બધું જ ઉત્તમ આટલું ઉત્તમ સંયમ જીવન ને બધું જોવા છતાં અંદર એક જીવ સાથે કરેલો દ્વેષ અને દુર્ભાવે જોઈને આ ગતિ કરી નાખી આ ભાવની અંદર પેલાએ મારું અપમાન કર્યું પેલો મારો માનતો નથી આને મારું આમ કર્યું આને મારા પૈસા દબાવી દીધા આ મને જ્યારે હોય ત્યારે મને બોલ્યા જ કરે છે શાંતિ જીવવા નથી દેતા આમ કરીને આપણા જીવનની અંદર કેટલાય જીવ ઉપર દ્વેષ કરી દીધા હું તમને પૂછું આ દ્વેષનું પરિણામ શું આવશે ક્યારે વિચાર્યું તમે મારી વાત સમજાય છે બધા ચંડ કૌશિકનું પરિણામ ખાલી બતાડી દેવાની વૃત્તિથી જો આવ્યું આજે પણ ઘણા બધામાં બતાડી દેવાની વૃત્તિ પડી છે બહુ જ નાની વસ્તુમાં બતાડી દેવાની વૃત્તિ હું બતાવી દઈશ હું કઈ ઓછો તો છું ટીટ ફોર ટેટ અરે ભાઈ ટીટ ફોર ટેટ તમે કરશો પણ તમને કઈ ખબર નથી કે આ કર્મ સત્તા કેવી ટીટ ફોર ટેટ કરશે બધું જ કરી નાખશે આપણા ટીટ ફોર ટેટ તમે કહેશો એકનો જવાબ પથ્થરથી પણ આ કર્મ સત્તા આપણને પથ્થરનો જવાબ મોટા પર્વતથી આપી દેશે માટે એવા દુઃખો લાગશે આપણે બધી રીતે આપણે કહેવાય ને આપણે કલ્પના નહીં કરી શકીએ આ દ્વેષનું પરિણામ બહુ ખરાબ છે યાદ રાખજો આ દુર્ભાવ અંદર પડેલો જીવ પ્રત્યેનો દુર્ભાવ બહુ જ ખરાબ પરિણામ લાવશે અને આ ખરાબ પરિણામ આપણને નિરોધ સુધી લઈ જશે આપણે આ ભાવની અંદર એવી સાધના કરવી છે પેલા ગોવદ્ર મુનિમાંથી ક્યાં પહોંચ્યા ચંડ કૌશિકના ભાવની અંદર પહોંચ્યા કારણ કે જીવ પ્રત્યે દુર્ભાવ કર્યો ભગવાન મળ્યા અને નક્કી કર્યું કે મારા કારણે આટલા જીવોને તકલીફ થાય છે ભગવાન તો પૂછ્યું ચંડ કૌશિક ત્રણ બોલ્યા ને જાતે ત્રણ જ્ઞાન થયું ઓહો આટલો કેટલો મોટી ભૂલ કરી મેં પેલા એક જીવ પ્રત્યે દુર્ભાવ દ્વેષ કર્યો પછી આટલા જીવો પ્રત્યે દ્વેષ કર્યો આ બધું આવ્યું મારી સાથે હવે મારે નક્કી કરવું છે એક જીવ પ્રત્યે દુર્ભાવ નથી કરવો એક જીવ પર દ્વેષ નથી કરવો અને કર્યું શું સર્પે પોતાનું મોઢું ક્યાં નાખી દીધું કારણ કે મોઢું બહાર હોય તો ક્યાંક દેખાઈ જાય જોવાઈ જાય અને જોવાઈ જાય તો લોકો મને મારાથી લોકો ખતમ થઈ જાય દુર્ભાવ થઈ જાય જીવ પ્રત્યે દુર્ભાવ થઈ જાય અને ચંડ કૌશિકના ભાવમાં પ્રેમ પ્રગટાવ્યો જીવ પ્રત્યે કે બસ બહુ થયું હવે મારાથી નહીં જવાય આ બધી મારી સાધના ખતમ થઈ ગઈ આ બધા મારા ભાવો બધા વેડફાઈ ગયા હવે આ ભાવની અંદર આવ્યા પછી હવે મારે જીવ પ્રત્યે દુર્ભાવ નથી કરવો જીવ પ્રત્યે મારે દ્વેષ નથી કરવો અને મારા કારણે એક પણ જીવને તકલીફ ન થવી જોઈએ અને ગીલમાં મોઢું નાખી દીધું હવે શું કર્યું કીડીઓ આવી પેલા ઘી લગાવતા ગયા ઘીમાં કીડીઓ આવી ચારણી જેવું શરીર બની ગયું એવી ભયંકર પીડા એક લાલ કીડી ચટકો ભરે તો શું હાલત થાય ખબર એ ચટકો ભરે બહુ બધું નાનકડું નીકળું જેવું થાય પણ આ એક કીડીની હાલત શું થાય આપણને બધાને ખબર છે એ કીડી તો જીવતી ન જ જાય પાછી આ તો કીડીના ચટકામ ચારણી જેવું શરીર બને એક બાજુથી પ્રવેશ કરે બીજી બાજુથી બહાર નીકળે પણ નક્કી કર્યું છે પણ જીવ પ્રત્યે દુર્ભાવ
મોઢું તો બહાર નથી જ કાઢો, બહાર કાઢી મળી જશે બધા સળગીને. એક પણ જીવ પ્રત્યે નહીં દુર્બા, બસ હવે બહુ થઈ ગયું. અને નક્કી કર્યું જીવ પ્રત્યેનો પ્રેમ કરતા મૃત્યુ પામીને સર્પનો ભાવ કલ્પનો જીવ ક્યાં ગયો? આઠમા દેવ. આઠમા થઈ ગયો. અને એના પછી નજીકના ભાવમાં મોક્ષ. મુનિમાંથી સર્પ બનેલો, સર્પમાંથી નજીકનો ભાવમાં મોક્ષ આવે. આનું કારણ શું? મુનિ હોવા છતાં દ્વેષ કર્યો તો સર્પ બન્યા, અને સર્પ હોવા છતાં પ્રેમ કર્યો તો ફરી પાછા મુનિ બનીને મોક્ષ થયા. આ તાકાત છે દ્વેષ અને પ્રેમની. તો આ ભાવની અંદર આપણે પ્રેમ પ્રગટાવી બહુ મજાની એક ધારા આપણી ચાલશે યાર. ત્યાં જીવ પ્રત્યે પ્રેમ પ્રગટાવીને આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચવાનું છે. તમે કેટલી આરાધના કરો છો એ મહત્વનું નથી. બહુ સરસ આરાધના કરો જ છો. ભલે કોઈની અનુકૂળતા એક સામે કહ્યું તો ભલે એક સામે કરો, પણ એક સામે કરો પણ કેવો આપણે પ્રેમ પ્રગટાવો, કેવો મૈત્રી ભાવ પ્રગટાવો છે. બસ આ વસ્તુ આપણે શીખવાની છે. બહુ સુંદર મજાની આ મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજની ધારા, કે એમ જોવા જઈએ તો પન્યાસજી ભદ્રંકર વિજય મહારાજને કલાપુર સમયની અધ્યાત્મ ધારા, એ અધ્યાત્મની ધારાની અંદર આપણે વિચારશું, અધ્યાત્મની ધારાને એવી પકડશું કે આપણા જીવનની અંદર બહુ સુંદર મજાનું અધ્યાત્મનું જીવન આવે, અને એના દ્વારા આપણે સૌનું આત્માનું સર્વ જીવનું કલ્યાણ થાય. જગતના જીવન સંઘની ખરેખર ખૂબ જ ઉદારતા છે, ખૂબ જ સુંદર મજાની આરાધના, અને એમાં સંઘ બધી જ રીતે આપણને અનુકૂળ બને છે. તો સંઘની જે ભાવનાઓ હતી ખરેખર બહુ સરસ ભાવનાઓ, અને એમાં સંઘ તરફથી એક સરસ મજાનું એક આયોજન થયેલું છે કે આજના દિવસથી ચાલુ કરવામાં એટલે આજનો દિવસ તમારો ગણાઈ શકશે. બરાબર છે? શનિવાર, ચલો શનિવારથી કહે છે, અને તો આજનો દિવસથી ચાલુ કર્યો તો સારું હતું, કોઈ વાત નથી. 4 મહિના દરમિયાન 68 દિવસ પ્રવચન શ્રવણ કરવાનું. કેટલા દિવસ થઈ શકશે? 120 દિવસ છે. 68 દિવસ પ્રવચન શ્રવણ કરવાનું. જે પણ માનમાં પ્રવચન આપે એમના પહેલા તમારે હાજર થઈ જવાનું. માંગણી થાય અને પછી આવે તો એ દિવસથી તમારી ગેરહાજરી ગણાય. માંગણી પૂરું થાય અને પ્રવચનનો શ્લોક બોલાય ત્યાં સુધીમાં તમારે આવી જવાનું, તો તમારી હાજરી ગણાશે, નહીં તો તમારી ગેરહાજરી ગણાશે. ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી સર્વમંગલ થાય એટલે તમારી ત્યાર પછી તમે ઊભા થઈ શકશો, વચ્ચેથી ઊભા નહીં થઈ શકો, કારણ કે આપણું પ્રવચન 50 મિનિટનું હોય છે. બરાબર? એ 68 દિવસના પ્રવચનોના પદાર્થોની સુંદર મજાની નોંધ, જે સુંદર નોંધ કરીને જે બુક્સ સરસ મજાની બનાવશે, એમાંથી 5 સરસ મજાના ઇનામો વગેરે આપવામાં આવશે, સંઘ તરફથી બહુમાન કરવામાં આવશે. અને વિશેષ 68 દિવસ પછી એટલે જ્ઞાન પાંચમની આજુબાજુ તમારા બધાને લેખિત પરીક્ષા લેવાશે, સ્કૂલની જેમ 100 માર્ક્સની. અને જે સરસ મજાના એમાં જે માર્ક્સ આવશે એ બધાને 11 બમ્પર ગિફ્ટ જે સંઘ તરફથી બહુમાન કરવામાં આવશે, અહીંયા જાહેરાત કરશે. અને એના સિવાય બાકી જે પણ પરીક્ષા આપશે એ બધાને જ સરસ મજાનું આમાં બહુમાન કરવામાં આવશે. એ બધું અત્યારે જાહેરાત કરશે. પણ એના માટે તમારે તમારું નામ નોંધાવવા માટે નો રિફંડેબલ 500 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને એના પછી પરીક્ષા આપશે ને આ બધી જ આયોજનમાં 68 દિવસ બધું પૂરું થશે. પ્રવચન સરસ મજાનું સાંભળીને તમે પરીક્ષા આપશો, અને પછી જ્યારે રિઝલ્ટ આવશે પછી બધા જે 500 પણ ભર્યા છે બધાને પણ પરીક્ષા આપવી, ભલે 1 માર્ક્સ પણ આવે પણ પરીક્ષા તમારે આપવી પડશે. કારણ કે અત્યાર સુધી પરીક્ષા નથી આપી આપણને કંઈ યાદ જ નથી રહેતું. એટલે હવે તમારે પરીક્ષા પણ આપવાની, અને પરીક્ષા આપ્યા પછી સરસ મજાનું જે રિઝલ્ટ આવશે એના પ્રમાણે 11 સ્પેશિયલ ઇનામ, અને એના સિવાયના બાકી બધાને સરસ મજાનો એ તમે જાહેરાત કરી દો ને. તમને કેમ કહે જીતુભાઈ, તમે જાહેરાત હવે કરી આપવાના. જાહેરાત એ રીતની છે કે પહેલાં તમારે નામ રજીસ્ટ્રેશન કરાવવાનું. આ કાલ પરમ દિવસથી તમારી હાજરી પૂરાશે. વ્યાખ્યાનની શરૂઆત થશે 9:15 એટલે તમારે 9:10 આવી જવું પડશે. વ્યાખ્યાન સવા 10 માંગણી સુધી ચાલશે. માંગણી સુધી ચાલશે. પણ તમે 500 રૂપિયા આપશો અને 68 દિવસ પ્રેઝન્ટ આપશો તો તમને 1100 રૂપિયા આપવામાં આવશે. 500 ની 1100 રૂપિયા આપવામાં આવશે. અને એ તમે વ્યાખ્યાન સાંભળશો અને એની જે એક્ઝામ લેવાશે એમાં પહેલા નંબરને 100 ગ્રામની ચાંદીની લગડી, 2 નંબરને 90 ગ્રામની, 3 નંબરને 75 ગ્રામની, એવી રીતે 11 નંબરને પ્રાઇઝ આપવામાં આવશે. છેલ્લાને 15 ગ્રામની ચાંદીની લગડીથી આપણે બધાને વધાવીશું એકબીજાને. એટલે આમાં જેટલા બને એટલા આમાં જોડાવજો. અને પછી એમાં ભાડું નહીં ચાલે, એવું લેટ આવે અને 5 મિનિટ આ નહીં ચાલે. સાહેબ કીધું એ પ્રમાણે ચાલશે. બરાબર? અને ખાસ તમે તમારા બાળકોને જોડજો. સુંદર મજાનું આયોજન છે. રોજની આરાધના, રોજની ડોલર લઈ જવાની,
દરેક અલગ અલગ માત્ર 10 કે 12 નિયમો છે, વધારે કોઈ નિયમો છે નહીં એમાં. એ 10-12 નિયમો જે સુંદર આરાધના કરશે એ બધાના બાળકોને છેલ્લા દરરોજની જે ડોલર છે એ ડોલર કરન્સી આપવામાં આવશે. સીધી તપને $5000 એટલે પ્રથમની પ્રભાવના તો અલગ, પણ સીધી તપ કરશે તો $5000, 64 પરિપોષણ કરશે તો $6400, પછી 1% કરે તો $200. આ રીતે અલગ અલગ ડોલરની એક સ્કીમ છે. બધા બાળકો એમાં જોડાય 9 થી 17 વર્ષ સુધીના બાલિકાઓ, બધા બાલિકાઓ સાધુજી ભગવાન પાસે, બાળકો અમારી પાસે. આ બધું આરાધના વગેરે કરવાની, રોજની લઈ જવાની. બીજા દિવસે આગલા દિવસની મળશે નહીં. અને આ આરાધનામાં છેલ્લે મોલ રાખવામાં આવશે. એ ઇલેક્ટ્રિક સાયકલથી માંડીને નાનામાં નાની ₹100 થી માંડીને 25000 સુધીની વસ્તુ રાખવામાં આવશે. જે બાળકને જે જોઈએ એ લઈ શકશે. કોઈ બાળકને કદાચ એવું બને કે $21000 કે $25000 ની ઇલેક્ટ્રિક સાયકલ લેવી છે તો ઘરના ₹4000 મૂકીને પણ એ ઇલેક્ટ્રિક સાયકલ પણ લઈ શકે. આવી રીતે બધી સુંદર મજાનું આયોજન છે. તમે જ્યારે જોશો છે ત્યારે એમ થશે કે બાળકો શું આરાધના કરી. ગયા વર્ષે દાદા આરાધના ભવનમાં હતા, એક નાના બાળકો એટલા સુંદર મજાના સામાયિક પ્રતિક્રમણ, અલગ અલગ આરાધના, એમાં રોજનો એક ડેલી સ્પેશિયલ ટાસ્ક આવશે કે આગલા દિવસે સંઘના ગ્રુપમાં મુકાઈ જશે. રોજનો અલગ અલગ એક નિયમ. આથી આપણે એક ભાઈ જરા આપણે આથી આપણે એક નક્કી કરીએ, તમને પણ એક રોજનો એક નિયમ કરવાનો, એકદમ નોર્મલ નિયમ હશે, બધા કરશો એક નિયમ, રોજનો એક અલગ અલગ નિયમ. ચલો એટલું આપણે નક્કી કરીએ, રોજનો એક અલગ અલગ નિયમ, અને બહુ જ નાનકડો નિયમ હોય એ નાનકડા રોજ એક નિયમનું પાલન કરીએ. અમારે જે બાળકોને છે ને રોજનો અલગ અલગ નિયમ હોય. કોઈ દિવસ એવું હોય કે તમે તમારા મા બાપને 10 મિનિટ, મમ્મીના 10 મિનિટ પગ આપવાના, એટલે મમ્મી તો એટલી બધી ખુશ થાય. પછી તો એક દિવસ એવો નિયમ હોય, આખા દિવસમાં મમ્મી ઉપર ગુસ્સો નહીં કરવાનો, ખાતા ખાતા મોબાઈલ કે ટીવી નહીં જોવાનો. આવા નોર્મલ નિયમ હોય. તો રોજના ડેલી સ્પેશિયલ ટાસ્ક એ અલગ અલગ સરસ મજાના નિયમો સંગ્રહ ગ્રુપમાં આવશે. બાકી રોજની આરાધના તો કરી. આ રીતે તમારે પણ નક્કી કરવાનું કે આપણે રોજનો એક નિયમ. તો આપણે કાલથી એક નિયમ શરૂ કરીશું, બરાબર છે? આવતીકાલે ખૂબ સુંદર દિવસ છે, તો આવતીકાલના દિવસથી એક સુંદર મજાનો રોજનો તમારે એક નિયમનું પાલન કરવાનું. અહીંયાથી બહુ સરળ એક નિયમ આપવામાં આવશે. રોજ એક નિયમ પાલન કરીને પણ આપણે આ સંયમ ધર્મ, વીરતી ધર્મની આરાધના કહેવાય, એ વીરતી ધર્મની આરાધના કરીશું, બરાબર છે? કેટલું જાય પેલું ખાસ ₹500 ભરી અને રજીસ્ટ્રેશન કરાવવાનું. આમાં જે ઇનામ છે, ફર્સ્ટ નંબર 100 ગ્રામ ચાંદી, સેકન્ડ 90 ગ્રામ, થર્ડ 75 ગ્રામ, ફોર્થ 60 ગ્રામ, ફિફ્થ 50 ગ્રામ, 6 40 ગ્રામ, 7 36 ગ્રામ, 8 30 ગ્રામ, 9 25 ગ્રામ, 10 20 ગ્રામ, 11 15 ગ્રામ. આ ન લાગ્યું અને જેટલા બી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ બધાને ₹1100 ઇનામ આપવામાં આવશે. આ ચાંદીની વાત કરી, જો મેં ચાંદીનો ભાવ ખબર છે ને સાહેબ આપને? આ ચાંદીની લકડી આપવાની વાત કરી છે. પાછું કેવું છે, આ જ્યારે થઈ જશે એના પછી ચાંદીના ભાવ વધવાના છે પાછા. તો બધાએ જોડાવું. બહેનોનું આ વ્યાખ્યાન પતી જાય પછી જાપ રાખવામાં આવે છે, તો દરેક બહેનો અહીંયા રોકાય. આવશે, મોટા સાહેબ આવશે. અને બીજી વાત કે ઘણા આવ્યા અને સાહેબ કે અહીંયા તો આયોજન છે, પણ આ બધા સુંદર મજાનો ચાતુર્માસ, અને એ ચાતુર્માસમાં આપણો પ્રયત્ન એક જ રહેશે કે આપણે એક બહુ જ ઊંચી ધારાની અંદર, બહુ સરસ મજાના ભાવની અંદર જઈશું. પણ આ બધા અલગ અલગ જે લાભ છે, અમને તો કઈ લાભ મળ્યો નહીં. આ બધા મોટા મોટા નકરા રાખે છે, અમારે લાભ શું લેવાનો? તો મેં સંઘવાળાને પણ વાત કરી કે આ બધાને કંઈક લાભ મળે, કારણ કે નાના નાના માણસો હોય, બધાની પરિસ્થિતિ એવી ન હોય કે મોટા લાભ લઈ શકે. તો નાનો લાભ લઈ શકે એના માટે તમે કંઈક એક સરસ મજાનું કંઈક કરો. તો એમને ગઈકાલે વાત કરી એ પ્રમાણે જે બાળકોની જેટલી પણ આરાધના છે, આ પ્રવચનની જે આરાધના છે, અત્તરવાયણું છે, આ બધામાં ત્રણેય જગ્યાએ લાભ મળે એ માટે એ લોકો એક નાનો નકરો રાખ્યો છે. એ નકરોમાં કોઈની ભાવના હોય તો જેવી રીતે કે એ પ્રમાણે તમે લાભ લેજો. ₹15,000 નકરો રાખ્યો છે. સાહેબે જે કીધું એ બધા લાભ મળશે જે આદેશ લેશે એને. અને બોર્ડ ઉપર નામ રહેશે 4 મહિના. ત્રણ જગ્યાએ લાભ મળશે. બાળકોની આરાધના, પ્રવચન વગેરેની જે આપણે સ્કીમ આવી, અને ત્રીજું અત્તરવાયણું, એટલે આખું સિદ્ધિ તપ જે થશે એના અત્તરવાયણામાં લાભ મળશે. 3 જગ્યાએ લાભ મળશે. સિદ્ધિ તપના અત્તરવાણા. બોલો ભાઈ ભાષારી, ₹15,000 સારામાં સારો લાભ. અત્તરવાણાનો એક લાભ, એક કોઈને આદેશ આપે તો 50-55,000 નીચે આ ખર્ચો એમાં બી નહીં થાય. આજે જેટલા બી સિદ્ધિ તપ કરશે, 2 વાની, 4 વાની, 3 વાની, પછી ખબર પડશે કેટલા જોડાણા છે. પણ અમારી એવી ઈચ્છા છે કે અત્તરવાણામાં કમસે કમ 200 જણા જોડાય અને અત્તરવાણા કરે. તો
જેમની બી ઈચ્છા હોય 15,000 રૂપિયાનો ખાલી નકરો તમામ લાભ આમાં મળશે. આ 3 વસ્તુના. એક નામ રૂપલબેન શ્રીકાંતભાઈ શાહ. બોલો. જેની ભાવના પછી લખાવી દીધી. ખૂબ સારી સંખ્યામાં પાસ વિતરણ થઈ રહ્યા છે. હવે પાસની સંખ્યા બહુ ઓછી છે. કદાચ જરૂર પડે તો બીજી વાર તપાસવા પણ પડે એવું છે, પણ એમાં પણ હવે આપણી લિમિટ છે કે આટલા પાસથી વધારે આપણે નહીં આપી શકીએ. જે વ્યવસ્થા આપણી પાસે હોલની અને જમણવારની છે, તો જેને પણ પાસ લેવાનો છે જલ્દીથી લઈ લે. Vai!